નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ઓક્ટોબર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. બરાબર છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ₹17 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવ પથનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો જવાબ રહેશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. તો તાજેતરમાં જ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, ત્યાં કુડાસણ ખાતે ₹17 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવ પથનું નિર્માણ કરાયું છે, જે અન્ય શહેરો માટે મોડલરૂપ પુરવાર થશે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એમણે આ ગૌરવ પથનું લોકાર્પણ કરીને ગાંધીનગર વાસીઓ માટેને ખુલ્લો મૂક્યો હતો. પગપાળા જતા લોકો માટે પણ સુગમ બની રહેશે એ ધ્યેય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ખાતેના મુખ્ય માર્ગને સરદાર ચોક સુધી જોડતા 1.3 કિલોમીટર લંબાઈ તથા 30 મીટર પહોળાઈના માર્ગને ગૌરવ પથ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ ગૌરવ પથ પર નાગરિકોને ચાલવા માટે રોડની બંને બાજુ 5 મીટર સુવિધાયુક્ત ફૂટપાથ તેમજ રસ્તા પર થતા પાર્કિંગને અટકાવવા માટે 2.5 મીટરની પાર્કિંગ માટેની જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોની સુવિધા માટે સુશોભિત બાંકડા, ગ્રીન સ્પેસ, આસફાલ્ટ રોડ, સુશોભિત ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રીટ ફર્નિચર, સ્ટોમ વોટર લાઇન, અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઇન, પછી રોડ સાઇનેજીસ, લેન્ડસ્કેપિંગ, દિવ્યાંગ લોકો માટે બેઠક વ્યવસ્થા, એવી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તમને ખબર છે કે નવી દિલ્હીમાં આવેલો છે રાજપથ, એ રાજપથનું નવું નામ શું કરવામાં આવ્યું છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વર્લ્ડ કોટન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 7મી ઓક્ટોબર, જેને વર્લ્ડ કોટન ડે તરીકે મનાવવામાં આવે છે. તો વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે કે કપાસનો દિવસ, કોટન એટલે કપાસ. આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ કપાસના ફાયદાઓને, તેના કુદરતી ગુણોથી લઈને તેના ઉત્પાદન, પરિવર્તન, વેપાર અને વપરાશથી મેળવેલા ફાયદાઓ સુધી એની ઉજવણી કરવાની છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 7 ઓક્ટોબર 2019ના રોજ જીનેવામાં આ દિવસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એટલે પ્રથમ વખત મનાવવામાં આવ્યું હતું. વર્લ્ડ કોટન ડેની શરૂઆત કોટનના 4 દેશો બેનિન, બુર્કિના ફાસો, ચાડ, માલી એમણે કપાસના મહત્વને બતાવવા માટે કરવામાં આવી હતી. તો આ યાદ રાખજો. આગળ વધીએ. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સરદાર સરોવર ડેમ એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં આપણા CM ભૂપેન્દ્ર પટેલે એના વધામણા કર્યા. તો ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટીની મહત્તમ જે હાઇટ છે 138.68 મીટર,
એટલે કે 455 ફૂટે પહોંચી છે. હવે આ ડેમની 138.68 મીટરની સપાટીએ કુલ જે જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રીએ નર્મદા મૈયાના છલકાતા નીરના વધામણા સરદાર સરોવર ડેમ સાઇટ એકતાનગર પહોંચીને જળપૂજનથી કર્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 17મી સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 5 વખત આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. આ યાદ રાખજો. હવે અહીંયા નર્મદાની વાત છે. નર્મદા નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે. તો નર્મદા નદી છે એ ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે, તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો. જો બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંયા ડેઇલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તો બાકી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, વિડીયોને લાઇક શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશનનું આયોજન ક્યારે કરવામાં આવી રહ્યું છે? તો 4થી લઈને 10 ઓક્ટોબર. તો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને આપણે ગુજકોસ્ટ કહીએ છીએ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર સેક, જે આપણું ઇસરોની બ્રાન્ચ છે, એના સહયોગથી 4થી 10 ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ વર્ષની આની થીમ છે સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, યુવાનો અને રાષ્ટ્રના સામાન્ય લોકોને સ્પેસ ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા ઊભા થયેલા પડકારને પહોંચી વળવા, એના એપ્લિકેશન પ્રત્યે જોડાવા અને પ્રેરણા આપવાનો છે. વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશનનો સપ્તાહભરનો કાર્યક્રમ માટેની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ગાંધીનગરથી થઈ રહ્યો છે. રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા, વન્યજીવ સપ્તાહ ગીર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મનાવવામાં આવે છે. ક્યારથી ક્યાં સુધી તમારે ડેટ જણાવવાની છે. જો તમને આવડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં વન વિભાગ દ્વારા કયા શહેર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો પોરબંદરની નજીક. તમને ખબર છે ને, પોરબંદરનું નામ સુદામાપુરી. શું નામ? આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, એમનો જન્મદિવસ પોરબંદરમાં થયો હતો. એમનું જન્મસ્થળ છે એને હવે કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ, જૂનાગઢથી સાસણ અને પોરબંદર તરફના વિસ્તારમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 16મી ઓક્ટોબરથી સંભવત સૌરાષ્ટ્રની અંદર વધુ એક ઓપન જંગલ સફારી શરૂ થશે. રાજ્યના વન વિભાગે દરરોજ સવારે અને સાંજે 2 સમયે 15 કિલોમીટરના રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય લીધો છે. તો આ યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન મિત્રો, તમને ખબર છે કે આપણા ભારતની અંદર એક રાજ્ય છે, રાજ્યની અંદર એનું જે કેપિટલ છે, કેપિટલની અંદર એક જંગલ વિસ્તાર છે જ્યાં નાઇટ સફારીની શરૂઆત કરવામાં આવશે. રાત્રે તમે ત્યાં બધે ફરી શકો છો. જો તમને ખબર હોય કે હું કોની વાત કરી રહ્યો છું તો તમે જવાબ એનો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓકે, આગળ વધીએ આપણે. અહીંયા સોમનાથ પરથી તમને યાદ રાખવાનું છે, સોમનાથ મંદિર ટ્રસ્ટ, બરાબર છે, એના જે ટ્રસ્ટી નવા બન્યા વિશદ પદ્મનાભન. ઓકે, એમ તો સોમનાથ મંદિરનું ટ્રસ્ટ છે, 8 ટ્રસ્ટીઓ એમાં હોય અને એના જે ચેરમેન છે એ આપણા હાલના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી. બરાબર, યાદ રાખજો. બીજું આપણે ભણ્યા હતા, ગીરમાંથી જે સિંહો છે, ગીરના જંગલમાંથી, જે ગીર નેશનલ પાર્કમાંથી, એ સિંહોને અહીંયા લાવવામાં આવશે. બરડા આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે કાલે ઉઠીને જો કોઈ એવી સમસ્યા થાય, કોઈ એવો રોગચાળો ફાટી નીકળે કોરોના જેવો પ્રાણીઓમાં, તો બધા જ મતલબ પ્રાણીઓ છે એમની જાતિ લુપ્ત ના થઈ જાય.
શ્રી અમિત શાહે ગુજરાતમાં ₹919 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. તો તાજેતરમાં જ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કાર્યો સહિત ₹919 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા છે, જેમાં આરોગ્ય, શિક્ષણ, પુસ્તકાલયો, ઉદ્યાનો, નાના શહેરી વિક્રેતાઓને લગતા કામોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષા સમિતિ એના દ્વારા આધુનિક શાળાઓનું નિર્માણ છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અંદાજે 472 કરોડના મૂલ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં અને અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારમાં આશરે 447 કરોડના રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. ઓકે, તો આ યાદ રાખજો. પુસ્તકાલય પરથી મને એક પ્રશ્ન થયો મારા મનમાં કે આપણા ગુજરાતની અંદર પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે, જેમને ચરોતરનું મોતી પણ કહેવાય છે. જો તમને એમનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બીજું વસ્તુ કે અમિત શાહના પુત્ર છે જય શાહ, એઓ ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બનવાના છે 1 ડિસેમ્બર 2024થી. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું જે ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર. અહીંયા ટેલિગ્રામ ચેનલ પર દરરોજ તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરો ને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો 5 ભાષાઓ છે. તમને ખ્યાલ હોય તો જાન્યુઆરી મહિનામાં આપણે એવું ભણ્યા હતા કે ઈરાન છે એની જે ઓફિશિયલ ભાષા છે પર્શિયન, જેને આપણે સાદી ફારસી ભાષા પણ કહીએ. એકચ્યુઅલી પારસીઓ ત્યાંથી આવ્યા હતા. ક્યાંથી? ઈરાનમાંથી. ઈરાનનું જૂનું નામ પર્શિયા. તો ફારસી ભાષા, બરાબર, એને આપણા ભારતની ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શું કરવામાં આવશે? એડ કરવામાં આવશે. એવું આપણે ભણ્યા હતા એ વખતે એવી ઘોષણા થઈ હતી, પરંતુ અત્યારે જે એડ કરી છે એમાં એનું એડિશન થયું નથી. ઓફિશિયલી એડિશન નથી થયું, ઘોષણા થઈ હતી 100%. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 5 ભાષા મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાના દરજ્જો માટે સૂચિત ભાષાઓની ચકાસણી કરવા માટે સાહિત્ય અકાદમી હેઠળ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નવેમ્બર 2004માં ભાષાકીય નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલય, બરાબર છે. ગજેન્દ્રસિંહ શેખાવત આપણા સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી છે, આ યાદ રાખજો. ઓકે. ભારત સરકારે અત્યાર સુધી નીચેની ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. કઈ કઈ છે? તમિળ સૌ પ્રથમ 2004માં, પછી સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા. આમાં મોસ્ટ ઓફ ભાષા તો બધી સાઉથ ઇન્ડિયા બાજુની છે, બરાબર છે, જે બધી શાસ્ત્રીય ભાષાઓ છે. અત્યારે એક મરાઠી આવી વેસ્ટ ઇન્ડિયા, પાલી અને પ્રાકૃત, આસામી ઈસ્ટ, બંગાળી પણ ઈસ્ટ ભાષા. ઓકે, યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન: આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખબર હોય તો. નીતિન ગડકરી, જે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી છે, એમણે નાગપુરની અંદર ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. તો મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે 44 સાથે ઓક્સિજન બર્ડ પાર્ક, જેને કહીએ છીએ અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. ઓક્સિજન બર્ડ પાર્ક અમૃત મહોત્સવ પાર્ક એ નાગપુર હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44ની બાજુમાં જામથા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત એક પર્યાવરણીય પહેલ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની વાત કરીએ તો એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? સંતોષ કુમાર યાદવ. નોટ જસ્ટ રોડ, બિલ્ડિંગ એ નેશન એનો મુદ્રાલેખ છે, બરાબર છે, આ યાદ રાખજો. 1988માં આના માટેનો એક્ટ આવ્યો હતો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો. નાગપુરની વાત કરીએ તો તમને ખબર છે નાગપુર છે એ
કેપિટલ છે મહારાષ્ટ્રનું, પરંતુ કયું? શિયાળો, ઉનાળો, ચોમાસું કે કયું કેપિટલ છે? કમેન્ટમાં લખો. એને ઓરેન્જ સિટી પણ કહેવાય છે નાગપુરને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે? તો નીતિ આયોગ. આયોજન પંચનું સ્થાન કોણે લીધું છે? નીતિ આયોગે લીધું છે. બરાબર છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2015માં 1 જાન્યુઆરીના રોજ એની સ્થાપના કરવામાં આવી. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. હાલમાં છે શ્રી નરેન્દ્ર મોદી, ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી અને એના CEO છે BVR સુબ્રમણ્યમ. નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો ગોવા નથી, ગોવા રાજ્ય છે. રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય મર્યાદા કેટલી? કોઈ હોય જ નહીં. નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો અખિલ ભારતીય સેવા કઈ નથી? IRS, બાકી છે બધી. નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? તો 17મા નંબરનો અનુચ્છેદ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સેજનું પૂરું નામ શું છે? તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સેકન્ડ પ્રશ્ન, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠામાં છે. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો નલિયામાં પડે છે. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં છે? તો રાજકોટમાં છે. ક્યાં છે? રાજકોટ. નર્મદા વેલી ફર્ટિલાઇઝર એનું કારખાનું ક્યાં આવેલું છે? તો ભરૂચ, જેનું જૂનું નામ ભૃગુ કચ્છ. બરાબર, આપણે એને શું કહીએ? ભૃગુ કચ્છ. બ્રોચ કહેતા હતા. અંગ્રેજોને બોલતા ના આવડે ને, બ્રોચ કહેતા હતા. તમને ખબર છે ભરૂચની અંદર ભાડભૂત કરીને છે. ભાડભૂતમાં દર 18 વર્ષે એક મિની કુંભ મેળો યોજાય છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ છે. ત્યાં આપણા ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે, શું નામ છે? અમિત શાહ. તો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. સેકન્ડ નંબરનો પ્રશ્ન, તાજેતરમાં કઈ જગ્યાએ 12મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોરમ ઓન એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ, જેને CMS વાતાવરણ છે, એની શરૂઆત થઈ છે? 12મા નંબરની છે. તો આની શરૂઆત ક્યાં થઈ છે? નવી દિલ્હીમાં થઈ છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે નવી દિલ્હીમાં જે આવેલો છે રાજપથ, એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, કર્તવ્ય પથ. સાથે સાથે યાદ રાખજો કે જે રાષ્ટ્રપતિ ભવન છે એમાં 2 હોલ હતા. એક દરબાર હોલ, જેનું નામ બદલીને કરી દીધું છે, શું કર્યું છે? ગણતંત્ર મંડપ. બીજો હતો અશોક હોલ, એનું નામ બદલીને અશોક મંડપ કરવામાં આવ્યું છે. નામ ચેન્જની વાત આવે તો પોર્ટ બ્લેર છે, એનું નામ શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે, અંદમાન નિકોબારનું કેપિટલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો યાદ રાખજો, હાંફેશ્વર કરીને છે, જે આવેલું છે ક્વાંટ કરીને તાલુકામાં, છોટા ઉદેપુરમાં. હાંફેશ્વર છે એને બેસ્ટ ટુરિઝમ વિલેજ અંતર્ગત ભારતના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો. ત્રીજા નંબરનો પ્રશ્ન, વન્યજીવ સપ્તાહ ગીર ફાઉન્ડેશન દ્વારા ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવે છે? તો 2 થી લઈને 8 ઓક્ટોબર દરમિયાન. ચોથા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના લખનઉ, જેનું કેપિટલ છે, એમાં કુકરેલ જંગલ વિસ્તાર છે. આ કુકરેલ જંગલ વિસ્તારમાં નાઇટ સફારીની શરૂઆત કરવામાં આવી. 5મા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે? જેને કહેવાય છે ચરોતરનું મોતી, મોતીભાઈ અમીન. ચરોતરનું મોતી કહેવાય છે ને એમને. 6થા નંબરનો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવીએ છીએ? 21મી ફેબ્રુઆરી. આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કે તો 24 ઓગસ્ટ. ફરક છે બંનેમાં, યાદ રાખજો. 7મા નંબરનો પ્રશ્ન છે, નાગપુર છે એ આપણા મહારાષ્ટ્રનું કેપિટલ છે, શિયાળાનું કેપિટલ છે. બાકી મુંબઈ એમનું કેપિટલ છે અને એને ઓરેન્જ સિટી કહેવામાં આવે છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અદાણી ગ્રુપ 2025થી શરૂ થતા ખાવડા ખાતેના સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી રિન્યુએબલ એનર્જી કોને સપ્લાય કરશે? તમને જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, સ્પેમ મેસેજથી છુટકારો અને નેટવર્કની ગુણવત્તામાં વધારો કરવા ટ્રાઈના નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં
લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મોજ પડી હશે. મોજ પડી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.